બજેટ આવ્યું છે એના પર તમારું પાર્ટીનું શું કહેવું છે? પહેલા તો આપ સમસ્ત જે પત્રકાર ભાઈઓ અહીંયા આવ્યા છે, બધા ચેનલના પત્રકારો ભાઈઓને હું અહીંયા મારા ઓફિસમાં જે સૌનો હું વેલકમ કરું છું. અને તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે આજે જે સરકારે જે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે આપણા દેશમાં, તો જે આજે બજેટ સ્લેબનું જે સરકારે જે નવું બજેટ પેશ કર્યું એ ખરેખર એક બહુ સરાહનીય બજેટ પેશ કર્યું છે ગવર્મેન્ટે આપણી. અને એમાં ઘણા બધા મુદ્દા છે આ બજેટની અંદર, પણ જે સૌથી વધારે આકર્ષિત કરે મુદ્દો જે મને પર્સનલી જે લાગ્યો એ જે કેન્સરની જે દવા માટે જે સરકારે જે એમાં જે ઘટાડો કર્યો છે એ ખરેખર બહુ સરકારનું જે આમાં ધન્યવાદ માનવા જોઈએ આપણે સમસ્ત દેશવાસીઓએ. કે આજે આપણે જોઈએ કે આપણે આજે પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવ છે કે આપણા આસપાસના પ્રદેશો છે, કેન્સર એક એવી બીમારી છે જેને લઈને બધા ગંભીર છે અને ધીરે ધીરે કેન્સર સમસ્ત દેશમાં ની સાથે સાથે દુનિયામાં એક એનું વધારે કેન્સર ફેલાઈ રહ્યું છે. તો એ માટે જે સરકારે જે આ ઘટાડો કર્યો છે એમાં હું સરકારને અમારા રિપબ્લિકન પાર્ટી તરફથી હું સરકારને એમાં વેલકમ કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દીપભાઈ, તમે આવનાર ઘણા સમયથી દિલ્હી પણ જતા હોય છે, તમારા જે ઉપરના પ્રેસિડેન્ટ છે તેમને પણ મળતા હોય છે, તો પ્રદેશના એવા કઈક મુદ્દા છે જેને તમે રજૂઆત કરવા માંગો છો કે અહીંયા કોઈ મોટો નેતા આવે છે એવું છે તમારા પાર્ટી તરફથી શું? હા, હું અત્યારે ફિલહાલ જ્યારથી મેં દાદરા નગર હવેલી અને દમણ દીવનો પ્રેસિડેન્ટ બન્યો છું રિપબ્લિકન પાર્ટીનો, એ પ્રેસિડેન્ટ બનવા પછી મેં દિલ્હી મારા 4 થી 5 વાર મને જવાનો મોકો મળ્યો. માનનીય કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે જે રાજ્યસભાના સાંસદ પણ છે અને સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટના મિનિસ્ટર પણ છે. તો ઘણીવાર સાહેબનું પર્સનલી આ પ્રદેશ માટે એક બહુ સોફ્ટ કોર્નર છે અઠાવલે સાહેબને. અને જ્યારે પણ એમની સાથે મુલાકાત કરવાનો મને મોકો મળે ત્યારે સર સામેથી પૂછતા હોય છે કે પ્રદેશમાં શું ચાલી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો તો આજે અહીંયા દાદરા નગર હવેલી દમણ દીવ જે શાસન પ્રશાસન છે એ ખરેખર એમનું જે કાર્યાલય છે એડમિનિસ્ટ્રેશનનું, જે અહીંયાના લોકો પ્રતિ એ ખરેખર બહુ એમને અભિનંદન પાઠવવું જોઈએ આપણે. કેમ કે આજે તમે જુઓ આપણા પ્રદેશમાં આજે નમો મેડિકલ કોલેજ બની છે, પછી આટલી મોટી નમો હોસ્પિટલ બની છે. જ્યારે આપણા નાના પ્રદેશમાં કોઈ બી આજે તમે ઇતિહાસ પછાડનો ઇતિહાસ તમે જોઈ લો કે કોઈ પ્રધાનમંત્રી આટલા નાના પ્રદેશમાં વારંવાર એમની વિઝિટ થતી હોય એ બહુ ઓછું જોવા મળે છે. આજે પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી આપણા પ્રદેશમાં આવ્યા, અહીંયા તમે શિક્ષા જુઓ, તમે ટુરિઝમ જુઓ. આજે દમણ એક સમયમાં દમણની સ્થિતિ શું હતી ને આજે દમણની સ્થિતિ શું છે. સૌથી વધારે અગર આજે ટુરિસ્ટ હોય, આજે ગુજરાતના ટુરિસ્ટ હોય કે આ પ્રદેશના પ્રદેશ હોય, તો દમણમાં સૌથી વધારે ટુરિસ્ટોનો જમાવડો તમે જોઈ રહ્યા છો. તો એ ખરેખર એડમિનિસ્ટ્રેશનની સફળતા છે અને આપણા પ્રશાસક ને પ્રફુલભાઈ પટેલ એમનું જે એક માર્ગદર્શન છે અને એમની જે વિચારધારા છે આ પ્રદેશને લઈને એ ખરેખર બહુ સરાહનીય છે.